નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, હા હેલો ની લિંક શેર કરી આપો ઝડપથી. આ લિંક ક્યાંથી શેર કરે? હા હેલો લખી આપો. આજે આપણે જોવાના છે એક સરસ મજાનું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 8. 1 થી 2 દિવસનું ચેપ્ટર છે. 2 દિવસમાં ચેપ્ટર ખતમ. 2 જ દિવસમાં ચેપ્ટર ખતમ. એકદમ નાનું ચેપ્ટર છે. અને એ ચેપ્ટર કયું છે સાહેબ? તો કે એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8, ખાસ નોંધ. રેડી? એકદમ સિમ્પલ ચેપ્ટર છે. આ જે ચેપ્ટર છે ને સર, આવક અને ઉપજ, હા પણ આમ એક જેવું જ છે. આવક કે ઉપજ જમા એટલે આમ એક જેવું જ થાય. હો, આ જે ચેપ્ટર છે ને, આ ચેપ્ટર સેમ, આ ચેપ્ટર છે એ ચેપ્ટર સેમ શેના જેવું ચેપ્ટર છે? તો કે આ ચેપ્ટર સેમ છે આમ નોંધ જેવું. બેઠું આમ નોંધ જેવું છે ચેપ્ટર નંબર 4. બેઠું કોઈ ફરક નહીં. ફરક માત્ર તમારે એટલો જ કે ખાસ પ્રકારની આમ હોય એમાં રોકડ કે બેંક શબ્દનો ઉપયોગ કરવાનો નથી. તમે આમ નોંધમાં રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે જમા એવું લખતા હતા ને? હે, આમાં રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે જમા વાળી આમ નોંધ લખવાની નથી. બાકી બધી જ આમ નોંધ લખી દેવાની. આ ખાસ આમ નોંધનું એક સરસ મજાનું આટલું યાદ રાખવાનું. તમે જોઈ ગયા પેટા નોંધના પ્રકાર કેટલા હતા? તો કે 4 પ્રકાર. પેટા નોંધના કેટલા પ્રકાર હતા? 4 પ્રકાર. એમાં પેટા નોંધ 1, 2, 3 અને 4 પ્રકાર હતા. એમાં પહેલો પ્રકાર કયો હતો ભાઈ? ભૂલી બહુ જાઉં હું, તમે મને યાદ કરાવજો હો. રોકડ મેળ. અચ્છા, હા યાદ આવી ગયું. રોકડ મેળ. બીજો પ્રકાર હતો માલ અંગેની પેટા નોંધ. ત્રીજો પ્રકાર હતો હુંડી અંગેની પેટા નોંધ. અને ચોથો પ્રકાર હતો ખાસ આમ નોંધ. ચોથો પ્રકાર ખાસ આમ નોંધ. રેડી? અને આ જે ખાસ આમ નોંધ છે એને કહેવાય પેટા નોંધનો એક પ્રકાર. ખાસ આમ નોંધ છે એને કહેવાય પેટા નોંધનો એક પ્રકાર. રેડી? તો પ્રકરણનું નામ છે ખાસ આમ નોંધ. અને ટોપિક તો કે થોડી થિયરી છે. થિયરી જો કે આમાંથી બહુ પૂછાતી નથી. અને ત્યાર પછી દાખલાઓ છે. થિયરી આમાંથી MCQ અને SQ કદાચ પૂછાય કારવે. ઓકે, હુંડી વાળો કયો ચેપ્ટર? ભાગ 2 નું ત્યારે સમજાયું હોય ભાઈ. ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર, નહીં ત્રીજું નહીં, ચોથું ચેપ્ટર. ભાગ 2 નું ચોથું ચેપ્ટર. ત્રીજું ચેપ્ટર તો અનામત અને વધારો છે. થઈ ગયું? ખાસ આમ નોંધ પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય. ખાસ આમ નોંધ એટલે શું? 1 માર્કમાં આ ચેપ્ટરમાંથી 2 ગુણ અથવા 3 ગુણનો નાનો એવો દાખલો આવે છે. બહુ વધારે આવતું નથી. 2 ગુણ અથવા 3 ગુણનો એક નાનો દાખલો પરીક્ષામાં પૂછાય સાહેબ કે ખાસ આમ નોંધ એટલે શું? પરીક્ષામાં શું પૂછાય 1 માર્કમાં? ખાસ આમ નોંધ એટલે શું? 1 માર્કમાં તો લખવાનું કે જે વ્યવહારની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય. અન્ય કોઈ પેટા નોંધ એટલે સમજી ગયા ને? અન્ય કોઈ પેટા નોંધ એટલે કઈ? તો કે રોકડ મેળ, માલ અંગેની પેટા નોંધ અને હુંડી અંગેની પેટા નોંધ. વ્યવહારોની નોંધ
અન્ય કોઈ પેટા નોંધમાં ન થતી હોય, રોકડ મેળ, માલ અંગેની પેટા નોંધ કે હુંડી અંગેની પેટા નોંધ ન થાય તેવા ધંધાકીય વ્યવહારને નોંધવા માટે ખાસ આમ નોંધ રાખવામાં આવે છે, જેને કહેવાય ખાસ આમ નોંધ. ખબર પડી ગઈ? આમ જે વ્યવહારો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, રોકડ મેળ કે પેટા રોકડ મેળમાં નોંધી શકાતા નથી, એવા બધા જ વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. રાઈટ? અન્ય પેટા નોંધ કે જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તેવા વ્યવહારોને પેટા નોંધમાં નોંધવામાં આવે છે. ઓકે, ચાલો. ખાસ કરી અને આમાં કેવા વ્યવહારો નોંધાય? તો કે આપણે જોયું હતું કે મિલકતની ઉધાર ખરીદી, આપણે જોયું હતું ને પેટા નોંધ, માલ અંગેની પેટા નોંધમાં મિલકતની ઉધાર ખરીદી હતી, એ વ્યવહારો આપણે નહોતા નોંધતા. ઓકે, આમ નોંધમાં થોડી લખવાનું ભૂલ પડે તો કેટલા માર્ક કપાય? આવે તો 1 માર્ક આવે, જાય તો આખો માર્ક જાય. આખી સાચી હોય આવે તો 1 માર્ક, જાય તો આખો માર્ક જાય. રેડી? એક પણ નાની એવી ભૂલ કરી એટલે આખો માર્ક જશે. ચાલો, એના પછી સાહેબ ખાસ આમ નોંધમાં નોંધાતા વ્યવહારો. ખાસ આમ નોંધમાં સાહેબ તો કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે? તો કે આપણે જાણીએ છીએ કે વ્યવહારો અન્ય પેટા નોંધમાં નોંધી શકાય ન હોય તેવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધાય છે. સામાન્ય રીતે ખરીદ પરત તો પેટા નોંધમાં નોંધાઈને આવે છે. ના, ખરીદ પરત કા પેટા નોંધમાં નોંધાય? ખરીદ પરત તો આમાં ન નોંધાય ભાઈ, માલ અંગેની પેટા નોંધમાં. માલ અંગેની પેટા નોંધમાં નહોતું ભાઈ. ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, તો એ તો આમાં નોંધાય. સામાન્ય રીતે ખાસ આમ નોંધમાં નીચે મુજબના વ્યવહારો નોંધવામાં આવે છે. ખાસ આમ નોંધમાં કેવા પ્રકારના વ્યવહારો? તો કે શરૂઆતની આમ નોંધ. શરૂઆતની આમ નોંધ. બીજું, અન્ય પેટા નોંધમાં સમાવેશ ન હોય એવા શરૂઆતની આમ નોંધ એટલે તો કે શું કહેશું એને, આવશે ત્યારે જોયું જ હશે. બાકી આગળ લાવ્યા ને એવું બધું હોય ને, એ શરૂઆતની આમ નોંધ. પછી ખાતાના ફેરબદલીના વ્યવહારો. ખાતાની ફેરબદલી એટલે શું? તો કે સાહેબ યંત્ર ખરીદો અને ગોઠવણીનો ખર્ચ થયો તો નોર્મલી આપણે યંત્ર ખાતે ઉધાર કરીએ છીએ, પણ ભૂલથી ગોઠવણી ખાતે ઉધાર થઈ ગયું હોય તો એ ફેરબદલીના વ્યવહારો. આખર નોંધ, શરૂઆતની નોંધ, આખર નોંધ. રેડી? કોઈ પણ ખાતું હોય, વેપાર ખાતું હોય, ફર્નિચરનું ખાતું હોય, મકાનનું ખાતું હોય, એની શરૂની બાકી હોય એની નોંધ, એની આખરની બાકી હોય એની નોંધ. મિલકતોની શરૂની બાકી, આખરની બાકી, પણ સર શરૂઆતની નોંધ એ રોકડ મેળમાં ના, આ શરૂઆતની આમ નોંધ છે ને, એ કોઈ પણ ખાતાની શરૂઆતની બાકી, કોઈ પણ ખાતાની શરૂ. માની લો કે મકાન ખાતું છે, મકાન ખાતું. રેડી? એ શરૂઆતની બાકી, અને આખર નોંધ છે એ પણ સેમ. ત્યાર પછી હવાલા નોંધો. આ ખાલી યાદ રાખવાનું છે. આ ચેપ્ટર નંબર 5 જોશું. કયા? પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 જોઈશું. અને ભૂલ સુધારણા નોંધ. આખું આનું ચેપ્ટર છે પાર્ટ 2 ચેપ્ટર નંબર 1, ભૂલ સુધારણા નોંધ. ક્લિયર? ખાલી આટલું યાદ રાખવાનું છે. આમાં માત્ર અને માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે, રોકડ અને બેંકવાળા વ્યવહારો નોંધવાના નથી. બાકી આમ નોંધમાં જેટલું આવે છે બધું નોંધી દો. આમ નોંધના નિયમ પ્રમાણે જ નોંધી દો. આનું આખું ચેપ્ટર વાર્ષિક હિસાબ ત્યારે આવશે. આનું આખું ચેપ્ટર પાર્ટ 2 છે. રેડી? જેમાં આખરની અને શરૂઆતની આમ નોંધ એ પણ આવી જશે. રાઈટ? ઓકે, ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 4. યાદ શું રાખવાનું છે ભાઈ? સર ઉધાર નોંધાય. હા, બધું નોંધી દેવાનું, પણ યાદ શું રાખવાનું?
જેમાં રોકડ શબ્દ આવતો હોય, જેમાં બેંક શબ્દ આવતો હોય એ નોંધાય નહીં, બાકી બધું નોંધી દેવાનું. ધ્રુમિલ કામાણી 1/1/2015 રોજ નીચેની મિલકતો અને દેવાના વેપાર શરૂ કરે છે. તેના ઉપરથી શરૂઆતની ખાસ આમનોંધ લખો. શરૂઆતની ખાસ આમનોંધ લખો. રેડી? એ રિવિઝનમાં આવશે કે જાતે કરવાનું અંજલિબેન. ઓકે, ચાલો. 18,000 રોકડા, 12,000ની બેંક સિલક, 15,000નું ફર્નિચર, 20,000નો માલ સ્ટોક, 5,000ના અંગત દેવાદારો, 10,000ના માયાબહેનની લોન લાવી ધંધો શરૂ કર્યો. ક્લિયર? ધંધો શરૂ કર્યો. ચલો, ધંધાનો માલિક ધંધામાં કાંઈ પણ લાવે તો બધું જ આવે. આવે તો ઉધાર, આવે તો ઉધાર. ચલો, રોકડ, રોકડ શબ્દ છે નથી લખવાનો. બેંક, બેંક શબ્દ છે નથી લખવાનો. ફર્નિચર ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર કેટલા? તો કે 15,000. ફર્નિચર ખાતે ઉધાર 15,000. ત્યાર પછી તો કે ત્યાર પછી માલ સ્ટોક ખાતે ઉધાર 20,000. માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા? તો કે 20,000. ત્યાર પછી તો કે અંગત દેવાદાર, લખીશું દેવાદાર ખાતે ઉધાર, દેવાદાર ખાતે ઉધાર કેટલા? તો કે 5,000. ત્યાર પછી સાહેબ આ તો લોન છે. 4 વિગત જમા થતી હતી. 4 વિગત કઈ હતી? ભૂલાઈ ગયું. 4 વિગત જમા થતી હતી, યાદ છે? લોન, ચાલો લોન એક જમા, પછી બીજું શું હતું? ભૂલાય બહુ જાય. અચ્છા હા, લેણદાર. કા લેણદાર, પછી દેવું. અચ્છા, દેવું, લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન. લેણદાર, દેવું, દેવી હુંડી અને લોન, આ 4 વિગત હોય તો શું થતું હતું? જમા. બાકીનું બધું ઉધાર. તો અહીંયા માયાબહેનની લોન છે તે માયાબહેનની 12%ની લોન ખાતે જમા કેટલા? તો કે સાહેબ 10,000. કેટલા? 10,000. તે મૂડી ખાતે જમા. બાદ કરો તો 15 ને 5 20 ને 20 40, 40માંથી 10 જાય તો ભાઈ અત્યારે આપણે કેટલામું ચેપ્ટર હાલે છે એના ઉપર ફોકસ કરીને. હજી ઘસારાના હિસાબને બહુ વાર છે હો. પહેલા આની ઉપર ધ્યાન રાખ. ચાલો એના પછી તો કે એના પછીનો દાખલો, એના પછીનો દાખલો. શ્રી ગુજરાત સ્ટોર્સ લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ તથા માલ પરત નોંધ માટે અલગ પેટા નોંધ રાખતી નથી. નીચેના વ્યવહારોની નોંધ તેઓ ખાસ આમ નોંધમાં લખો. લેણી હુંડી, દેવી હુંડી અને માલ પરત. પેલા લેણી હુંડી, દેવી હુંડી પેલા જોઈ લઈએ. લેણી હુંડી, દેવી હુંડી તો કે લખનાર માટે લેણી હુંડી, લખનાર માટે લેણી હુંડી આવે, આવે તો ઉધાર. લખનાર માટે લેણી હુંડી, લેણી હુંડી આવે તો ઉધાર. રેડી? અત્યારે ક્લિયર દેખાય છે ભાઈ? ઓકે. તો ત્યાર પછી તો કે સ્વીકારનાર, સ્વીકારનાર માટે દેવી હુંડી અને દેવી હુંડી જાય
જાય તો જમા. એટલું ક્લિયર થઈ ગયું ભાઈ? સ્વીકારનાર માટે દેવી હુંડી, જાય તો જમા. હવે તો કે હવે આની આમનોંધ કેમ થશે? શું લેણી હુંડી, દેવી હુંડી, માલ પરત આમનોંધ એકદમ ઈઝી હશે કે થોડી હાર્ડ હશે? હવે પછીની આમનોંધ કેવી હશે જોશું એક નાનકડા વિરામ બાદ. ओके, ब्रेक के बाद आप सबका हार्दिक स्वागत करता हूं मैं विद्याकुल में. चलो आगे बढ़ते हैं. साहब, લખનાર માટે લેણી હુંડી આવે તો ઉધાર, સ્વીકારનાર માટે દેવી હુંડી, જાય તો જમા. ઓકે, હજી મને ભણાવવા તો દો ભાઈ, મને ભણાવવા તો દો. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલું રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં, આ આપણે એટલે કે ધંધો, અને આ કોણ છે? રમણીક. રાઈટ? રમણીકે આપણને ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી પરત કરી. ચલો, સ્વીકારી કોણે? તો કે સાહેબ રમણીકે. રમણીકે સ્વીકારી. એનો મતલબ એમ થયો કે રમણીક માટે દેવી હુંડી, રમણીક માટે દેવી હુંડી હોય તો ધંધા માટે કઈ હુંડી હોય? લેણી હુંડી. રેડી ને? લખનાર માટે લેણી હુંડી આવે તો ઉધાર, અને સ્વીકારનાર માટે જો આને કર્યું, આને લખ્યું છે રમણીકે આપણા ચૂકવવાના 8,000ના બદલામાં હુંડી સ્વીકારી. રમણીક સ્વીકારનાર, રમણીક માટે દેવી હુંડી, દેવી હુંડી જાય તો જમા. પણ આપણે હિસાબ કોના લખીએ છીએ ભાઈ? આપણે હિસાબ કોના? રમણીકના લખીએ છીએ ભાઈ, રમણીકના. આપણે હિસાબ કોના લખીએ? ધંધાના. આપણે હિસાબ લખીએ ધંધાના, તો રમણીક સાથે કોઈ લેવા દેવા નથી. આપણે તેટલું જ જોવાનું, લેણી હુંડી આવે છે, આવે તો ઉધાર. તો લખી નાખી સૌપ્રથમ તે પહેલું, લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર, તે રમણીક ખાતે જમા. લેણી હુંડી ખાતે ઉધાર, તે રમણીક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 8,000 અને 8,000. લેણી હુંડી ખાતે ઉધાર ધારાબેન, તે રમણીક ખાતે જમા. રેડી? ચાલો, ત્યાર પછી તો કે આ છે ધંધો અને આ એક ભાઈ છે. જોઈએ બીજામાં આપણને શું કીધું છે. બીજું વિજયની લખેલી, આનું નામ વિજય છે. આ વિજય લખનાર છે, તો લખનાર માટે લેણી હુંડી. હા બાબત જે લખવાની જ ને. ચલો, વિજય લખનાર, વિજય માટે લેણી હુંડી, તો આપણે સ્વીકારનાર, સ્વીકારનાર માટે કેવી હુંડી? દેવી હુંડી. એટલામાં ખબર પડી કે ન પડી? એટલામાં ખબર પડી કે ન પડી? આવું બધું છે ને રફ કામમાં કરી નાખવાનું, આવું બધું રફ કામમાં કરી નાખવાનું છેલ્લે, એટલે આપણને ખ્યાલ આવે. ગોખવા બેસશો તો ખ્યાલ આવશે નહીં. હું તમારી જેમ હતો તો ગોખતો, પછી તો કે પછી છે ને આવું કરવા માંડ્યો, ઇમેજ કરવા માંડ્યો. ઇમેજ આપણને એવું કીધું કે આંખ બંધ કરો અને વેપારી વટાવ લખવાનું. એલા ભાઈ આવવા તો દે. હવે આમાં વેપારી વટાવ દેખાશ ક્યાંય તમને? એટલે જે છે એને માણ, મજા લે. ક્યાં હતા? હા, તો કે
થોડુંક આમ ઇમેજ, હું તમારી જેવડો હતો ને તો મને આવું નહોતું, હું ગોખતો, એટલે હું ઢગલા ઢ હતો એકાઉન્ટમાં, કારણ કે ગોખતો, સર શીખવાડે એ ગોખી લઉં, સર શીખવાડે એ ગોખી લઉં, એટલે ઢગલા ઢ હતો. રેડી? કેવો હતો? ઢગલા ઢ. ઓકે, તો અચ્છા ઠ છે. હાશ, ખબર તો પડી. ખબર મને, આમ કરીને આમ કરવા જતો હતો ને, તો આમ કરીને આમ થઈ ગયું. હાશ, એટલી તો ખબર છે સાહેબ. હે, આપણે ઓલી ચેલેન્જ આપી હતી, ચેલેન્જ કોઈએ ઓલી કરી કે ને સ્કૂલમાં, 1 થી 50 એકડા વાળી, 1 થી 50 એકડા વાળી કોઈએ ચેલેન્જ સ્કૂલમાં કીધી કે નહીં કીધી? કીધી? હા. કેમ બાકી તમારે વટ પડી ગયો કે નહીં? ઓ હે, આમ કેટલો મસ્ત, બહુ ઝડપી એકડા બોલે. ઓકે ઓકે જાદવાણી. તો પછી એની માટે રેકોર્ડિંગ જોવું પડે, એની માટે રેકોર્ડિંગ જોવું પડે. વિજયની લખેલી 3000ની દેવી હુંડી. સાહેબ વિજય લખનાર, વિજય માટે લેણી હુંડી, તો ધંધા સ્વીકારનાર, સ્વીકારનાર માટે દેવી હુંડી. સ્વીકારી પરત કરી. સાહેબ દેવી હુંડી હોય ને, એ દેવી હુંડી સ્વીકારનાર જાય, જાય તો જમા. વિજય ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. વિજય ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે, તે દેવી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 3000 અને 3000. અહીંયા લખી નાખીશ બાબતજી, બાબતજી. રેડી? ચાલો, એના પછી તો કે એના પછી તારીખ 3, તારીખ 3. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શેરો કરી આપી. રેડી? તો ચાલો સૌ પ્રથમ તો કે સૌ પ્રથમ છે ધંધો. આનું નામ છે રમણીક, અને અહીંયા દોરી 10. ચલો, આ રમણીક છે, આ છે રમેશ, અને આ છે ધંધો. ક્લિયર? હવે તો કે રમણીકની લેણી હુંડી, એનો મતલબ એમ કે રમણીક પાસેથી લેણી હુંડી આવી હતી, તો આપણી પાસે લેણી હુંડી પડી હતી. આ લેણી હુંડી છે એ આપણે કોને આપી દીધી? રમેશને આપી દીધી. રમણીક પાસેથી મળેલી લેણી હુંડી આપણે કોને આપી દીધી? રમેશને આપી દીધી. જો લખી નથી, કોઈએ લખી નથી ને કોઈએ સ્વીકારી નથી. આની પાસેથી હુંડી આવી અને આને આપી દીધી. આવે તો ઉધાર, તો આવે તો ઉધાર, તો લેણી હુંડી ખાતે ઉધાર, તે રમણીક ખાતે જમા કર્યું હતું. હવે આ જ લેણી હુંડી આપણે કોને આપી દઈએ છીએ? રમેશને. સાહેબ લેણી હુંડી આવે તો ઉધાર, લેણી હુંડી જાય તો જમા. કોની પાસે ગઈ? તો કે રમેશ પાસે. લખીશ રમેશ ખાતે ઉધાર, રમેશ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. રમેશ ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે જમા. લેણી હુંડી હતી કેટલી? તો કે સાહેબ 8000ની. 8000 અને 8000. ચાલો, એના પછી તો કે એના પછી 4. 3000 નો માલ પરેશે આપણને પરત કર્યો. સાહેબ આ પરેશ, આ પરેશ, પરેશ આપણને માલ પરત કરે છે, એનો મતલબ એવો થયો કે પેલા પરેશને વેચાણ કર્યું હતું, પેલા પરેશને વેચાણ કર્યું હતું, એ જ વેચાણ પરત આવે. વેચાણ કરો તો જમા, અને વેચાણ પરત ઉધાર. વેચાણ જમા, વેચાણ પરત ઉધાર. તો વેચાણ પરત ખાતે ઉધાર, તે પરેશ ખાતે જમા. વેચાણ પરત ખાતે ઉધાર,
વેચાણ પરત ખાતે ઉધાર તે પરેશ ખાતે જમા. તે પરેશ ખાતે જમા. કેટલા? તો કે સાહેબ 3000. તો અહીંયા લખી નાખીશ 3000 અને 3000. રેડી? રમણીક, ધંધો અને રમેશ. રમણીક છે એ રમણીકે આપણને લેણી હુંડી આપી. રેડી? તો લેણી હુંડી આવી, આવે તો ઉધાર. આ જ લેણી હુંડી આપણે રમેશને આપી એટલે જાય, જાય તો જમા. ક્લિયર? આવે તો ઉધાર, લેણી હુંડી આવે તો ઉધાર, જાય તો જમા. ઓકે, ચાલો, બધા જ એકદમ વ્યવસ્થિત મસ્ત સમજાવેલા છે. પાંચમું, મહેન્દ્રને 1500 નો માલ પરત મોકલ્યો. સાહેબ, મહેન્દ્રને 1500 નો માલ પરત મોકલ્યો એનો મતલબ એમ કે પેલા મહેન્દ્ર પાસેથી ખરીદી કરી, ખરીદી આવે, આવે તો ઉધાર, એ જ ખરીદી પરત કરી, એ જ ખરીદી પરત કરી. એનો મતલબ એમ કે ખરીદી આવે તો ઉધાર, ખરીદ પરત જમા. તો લખીશ પાંચમું, મહેન્દ્ર ખાતે ઉધાર, મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. કેટલાની છે? તો કે 1500. અહીંયા લખી નાખીશ 1500, 1500. રાઈટ? 1500, 1500. આ તો કે સાહેબ આપણે જોઈ ગયા હતા. અન્ય પેટા નોંધમાં નો નોંધાતા હોય એવા હવાલા નોંધવાળા. લે, ક્યાં બાત હે? હા, કુલ ટોટલ કરવાનું હો ભાઈ, કુલ ટોટલ કરવાનું, ભૂલતા નહીં. અચ્છા, છે હજી હો. મેં કીધું કે પૂરું ક્યાં જ થતું હતું. ચાલો, એને પછી દાખલો આ છે, રાકેશ પટેલની ખાસ આમનોંધ. ઓકે, ચાલો, એના પછીનો દાખલો રાકેશ પટેલની ખાસ આમનોંધ. શું આ દાખલો અઘરો હશે કે ઇઝી હશે? શું આ દાખલો તમને બધાને આવડશે કે નહીં આવડે? આ દાખલામાં એવું તે શું નવીન હશે? જોઈશું એક નાનકડા વિરામ બાદ. બધા આપજો, હો, આન્સર આપજો. ब्रेक के बाद आप सबकी का हार्दिक स्वागत करता हूं हमारे इस विद्याकुल के एपिसोड में. और इसके बाद आ दाखला नंबर કેટલો છે? તો કે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં એવું કીધું છે કે નીચેના વ્યવહારોની રાકેશ પટેલની ખાસ આમનોંધ લખો. એટલે અહીંયા લખી નાખ્યું છે ટાઇટલ રાકેશ પટેલની ખાસ આમનોંધ. રાઈટ? ઓકે, ચાલો, સૌપ્રથમ તો કે આ બધા એકદમ ઈઝી છે, બધા એકદમ ઈઝી. 3 ગુણમાં અથવા 2 ગુણમાં પૂછાય, 3 ગુણ અથવા 2 ગુણમાં. જોજો હો. 5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. સાહેબ, માલ અનાથ આશ્રમમાં આપો, માલની અન્ય રીતે જાવક. લખાયું છે ને કાગળમાં, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. રેડી ને? તો લખીશ અનાથ આશ્રમમાં આપો, એનો મતલબ એવો થાય કે તમે ધર્માદા કરેલો છે. શું કર્યો છે? ધર્માદા. શ્રાવણ મહિનો છે તો ધર્માદો કર્યો હોય તો લખીશ તારીખ 1, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર
તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 5000 અને 5000. 5000 અને 5000. રેડી? તારીખ 1 માર્ચ 2014. અચ્છા, એવું આપ્યું છે? આમાં નથી એટલે પછી મેં ન લખ્યું. इसमें नहीं है तो मैंने लिखा नहीं है. બુકમાં છે, કાંઈ વાંધો નહીં, લખી દઈએ. (2014) માર્ચ તારીખ 1. ચાલો એના પછી બીજું, 4000 નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો. 7મા દાખલામાં છે. અચ્છા, નથી, 7મામાં છે. ઓકે, સોરી હો, માફ કરજો, તારીખ લખાઈ ગઈ. ચાલો, શું કીધું છે? 4000 નો માલ મફત નમૂના તરીકે વહેંચ્યો. મફત નમૂના તરીકે વહેંચ્યો. સાહેબ, મફત નમૂના તરીકે વેચો એને કહેવાય જાહેરાત ખર્ચ. અને સાહેબ શું વેચેલું છે? માલ વેચેલો છે. માલ વેચો એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદ ખાતું જમા. જમા જમા જમા. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. જમા જમા જમા. કેટલા રૂપિયા? 4000 અને 4000. ચાલો એના પછી, તો કે એના પછી છે તારીખ 3. 8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. સાહેબ, અંગત વપરાશ માટે લઈ જાય ને એને કહેવાય ઉપાડ. એને કહેવાય ઉપાડ. અંગત વપરાશ માટે લઈ જાય ને એને કહેવાય ઉપાડ. ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય છે. ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય છે અને મૂડી ખાતું હંમેશા જમા થાય છે. આટલું યાદ રાખજો. ધોરણ 11માં બહુ કામ આવશે, ધોરણ 12માં બહુ કામ આવશે. ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય છે અને મૂડી ખાતું હંમેશા જમા થાય છે. સાહેબ, અંગત વપરાશ માટે લઈ જાય. શું લઈ જાય છે? માલ લઈ જાય છે. અરે રે, માલની અન્ય રીતે જાવક. ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે સાહેબ 8000 રૂપિયા અને 8000 રૂપિયા. 8000 રૂપિયા અને 8000 રૂપિયા. ચાલો એના પછી, તો કે એના પછી 4. 3000 નું ફર્નિચર 2800 નો માલ આપી ખરીદ્યું. રકમ રકમ. ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે તો ઉધાર, અને બદલામાં માલ આપો તો કહેવાય અન્ય રીતે જાવક, ખરીદી જમા. આપણે